જય માતાજી મિત્રો મિત્રો આજે વાત કરવાની જે આ નીચે વિડીયો તમને દેખાય છે જે વિડીયો 40 સેકન્ડનો વિડીયો છે જે એક ભાઈએ એનો વિડીયો ઉતાર્યો છે જે ફોનમાં જે કંઈ પણ કરતા હોય ખ્યાલ નથી શું કરે છે જે કંઈ કદાચ SMS કરતા હોય કે વોટ્સઅપમાં કે ઇન્સ્ટાગ્રામ 40 સેકન્ડ એમને વિડીયો ઉતાર્યો છે મિત્રો અમે ફોનમાં વાત કરીએ ફેમિલીથી તો પબ્લિક કે કોઈ પણ એમ કહે છે કે ડ્રાઈવરનો ફોનમાં ધ્યાન છે કાનમાં બ્લુટૂથ લગાવીને વાત કરીએ તો એમ કહે છે કે આ ડ્રાઈવરને હોર્ન બોર્ન સંભળાશે નહીં મિત્રો તો અમારે કે આમ એ રીતના જે ભાઈ કદાચ ફોનમાં વાત જ કરતા હશે કે જે બી મને ખ્યાલ નથી હું આ ડ્રાઈવર ભાઈનું પ્રણું નથી પક્ષપાત કરતો પણ મારા તમામ સારા મેં એમની કમેન્ટ વાંચી આમાં સારી એવી ડ્રાઈવર ભાઈઓ પ્રત્યે લાગણી છે ઘણી બધી હવે પહેલા જેવું નથી અત્યારે જે કંઈ પણ કમેન્ટ બધી આમને કરી છે બહુ જ સારી કમેન્ટ કરી છે કહેવાનો અર્થ એ છે કે હવે તમે કહેતા હોય તો અમે અમારી ફેમિલી મૂકી દઈએ કારણ કે અમને અમારી ફેમિલી વાલી છે હું આ ભાઈનો પક્ષ નથી ખેંચતો આ ભાઈનું ઉપરાણું નથી લેતો કે ભાઈ આ ડ્રાઈવર હા હું માનું છું કે ભાઈની પણ ભૂલ છે એમને રનિંગ ગાડીમાં વિડીયો જે બી કરતા હોય એ ન કરવું પડે હું માનું છું પણ મિત્રો ઇમરજન્સી મેસેજ આવ્યો હશે ઇમરજન્સી કંઈ પણ હશે એના માટે એમને એ ફોનનો ઉપયોગ કર્યો છે મિત્રો અમને ફોન ઉપાડવાનો શોખ નથી હોતો પણ ઘણી વખત અમે લેટ થઈ જઈએ છીએ અમારું ડ્રાઈવરનું એટલે ડ્રાઈવરમાં પેસેન્જર વ્હીકલ આવી ગયું અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ પણ આવી ગયું ટ્રાન્સપોર્ટ વ્હીકલ વાળાને માલવાળા ફોન ઉપર ફોન કરતા હોય છે તેમને ફોનમાં વાત કરવી પડશે અમે 5 મિનિટ 10 મિનિટ પેસેન્જર પાસે લેટ પહોંચીએ છીએ તો અમને પેસેન્જર ભાઈઓ બહેનો પણ ફોન કરે છે તો અમને એમને પણ જવાબ આપવો પડે છે એમાં અમે વાત કરતા હોઈએ છીએ ને કોઈ પાછળ આવી રીતે ભાઈએ જે વિડીયો ઉતાર્યો છે એવી રીતના કોઈ વિડીયો ઉતારી લે તો મિત્રો અમારી એમાં શું ભૂલ 5 મિનિટ કદાચ 2 મિનિટ અમે વાત કરી અમારી ફેમિલીથી અમે મોટી ભૂલ કરી ભાઈ કે વાત નહીં કરવાની તમે કહેતા હો તો વાત ના કરીએ બીજું શું થાય કારણ કે અમે તમારી સેફટી પહેલી હા ડ્રાઈવરભાઈની આજથી એક વિડીયો મેં પહેલા ઉતાર્યો તેમાં ડ્રાઈવરભાઈની ભૂલ હતી જે ચાલુ ગાડીમાં ડિસ્કો કરતા હતા તો મેં એમનો પણ વિડીયો બનાવ્યો હતો ભાઈ આ આપણું સોંપતું નથી કારણ કે આપણી જવાબદારી અમારી જવાબદારી છે અમને પેસેન્જરોને સહી સલામત પહોંચાડવા અને મારા આ વિડીયો જોઈને એમાં કમેન્ટ વાંચી ખૂબ આનંદ થયો કે ડ્રાઈવર પ્રત્યે ઘણા બધા લોકોને લાગણી છે બહુ જ લોકો અનહદ કમેન્ટ સારી છે કે ભાઈ આવી રીતે આ ભાઈને અને હું પણ કહું છું કે તમને પ્રોબ્લેમ હતો તો એ ભાઈને સાઈડમાં ઊભી રાખાઈને કહી દઉં હતું ભાઈ તમે મોબાઈલ મૂકી દો જેથી કરીને પેસેન્જરોને આવી રીતે તમે વિડીયો ઉતારીને ભાઈની નોકરીનું તમે જોખમમાં નાખી દીધું કે ભાઈ નોકરી તો જાશે નહીં જે બીજા નંબરની વાત છે પણ એક જોખમ જ કહેવાય તમારે વિડીયો શૂટ કરવું છે તમારે ન્યૂઝ વાળું જ બનવું છે તો ગુજરાતમાં 2 નંબરના ધંધા ઘણા ચાલુ છે તમે જ્યાં રહેતા હશો મને ખબર નથી તો કોણ ભાઈ છે પણ જે પણ હોય તમે જ્યાં રહેતા હશો તમારા આજુબાજુના એરિયામાં કે ઈ સિટીમાં પણ 2 નંબરનો ધંધો ચાલુ જ રહેતો હશે તો ત્યાં પણ તમે એનો વિડીયો ઉતારી અને અપલોડ કરો તો સારું લાગશે તમારું નામ પણ થશે બાકી તમારા ખોટા ફ્રેન્ડ ફોલોવર વધારવા માટે થઈને આવી રીતે કોઈ ડ્રાઈવર ભાઈની નોકરી પર તમે લાત ન મારો અમે ઘરે બેસી જઈએ છીએ અમને ખબર છે અમારી હાલત શું હોય છે આ ડ્રાઈવર ભાઈના પણ મા બેન ભાઈ બેન કોઈ બી હશે જેનાથી વાત કરી હશે કે વાત કરતા હશે કે જે કંઈ પણ એક્સપેન્ઝ પક્ષ હજી પણ કહું છું પક્ષ નથી લેતો આ એક ડ્રાઈવર ભાઈની વેદના કહું છું 40 સેકન્ડનો વિડીયો ઉતાર્યો તો એ ભાઈ જ્યાં સુધી કન્ટિન્યુ રીલ જોતા હતા ત્યાં સુધી તમે વિડીયો અપલોડ કર્યો હોત ને તો હજી એમ થયું હોત કે ના ભાઈ 5-10 મિનિટથી કન્ટિન્યુ મોબાઈલમાં લાગ્યા પડે છે 40 સેકન્ડનો જ વિડીયો ઉતારવાની જરૂર શું હતી ભાઈ એ 2 મિનિટ કદાચ રોડ ખાલી છે તમે આગળ પણ જો વિડીયોમાં જોયું હશે કે આગળ રસ્તો ખાલી છે 2 મિનિટ કદાચ એને 10 સેકન્ડ 15 સેકન્ડ કે 20 સેકન્ડ મોબાઈલમાં જોઈ લીધું તો શું મોટી ભૂલ થઈ ગઈ ભાઈ અને ગાડીની સીટ ઉપર બેસીને માઇન્ડ ઓલું થઈ જાય છે તો 1 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ જરાક અમે મેસેજ જોઈ લીધો વોટ્સઅપમાં કંઈક જોઈ લીધું કે ઇન્સ્ટાગ્રામમાં કંઈક જોઈ લીધું તો શું અમારી ભૂલ થઈ ગઈ આવી રીતે કોઈ પણ ડ્રાઈવર ભાઈને હેરાન કરી અને આવી રીતના કોઈ વિડીયો ઉતારી વાયરલ ન કરો તમને સાચું જ લાગે છે તો એ ભાઈ 10 મિનિટ સુધી કન્ટિન્યુ ફોનમાં લાગેલો પડ્યો હોય તો એનો વિડીયો ઉતારીને તમે સેન્ડ કરો તો ખબર પડે તો એની ભૂલ કેવા છે બાકી આવી રીતના 5-10 સેકન્ડમાં એમને ફોન ઉપાડ્યો તમે આવી રીતના ફેમસ થવા માટે વિડીયો ઉતારી લીધો એ ખરેખર બહુ ભૂલ છે આ વિશે મારા તમામ ભાઈઓને કહેવાનું તમારું શું કેવું છે ખરેખર આ બહુ ખોટું કહેવાય આ ડ્રાઈવર ભાઈનું તો મને ઓળખતો પણ નથી કોણ છે રાજકોટ ભુજ કે ભુજ રાજકોટની ગાડી છે વોલ્વો અને એ ભાઈ આવી રીતના વિડીયો જોવે છે અને આ ભાઈ પાછળ વાળા ભાઈએ વિડીયો ઉતારી લીધો છે આવી રીતે ના કરો કોઈ ડ્રાઈવર ભાઈની નોકરી જાય છે તો એને ખબર હોય છે એની વેદના તમે જાણો એ ઘરે બેસી જાય છે 15 દિવસ 20 દિવસ એના પરિવારની શું હાલત થાય છે એને ખબર હોય છે રોજ કમાઈને રોજ ખાવા વાળા અમે છીએ
અમારો પગાર લાખો રૂપિયા નથી હોતો, પગાર 25,000 30,000 કે 20,000 જે બી અમારા શેઠ અમને પગાર એ જ પગાર છે. આવી રીતના તમારે કોઈ હક નથી, કોઈ અધિકાર નથી કે 5 સેકન્ડ 10 સેકન્ડ મોબાઈલ જોયો અને તમે વિડીયો ઉતારી અને તમે સીધો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દીધો અને ડ્રાઈવરભાઈને બદનામ કરવાનું, સાથે એમાં તમે જીએસટી ને પણ બદનામ કરો છો. આ રીતે બદનામ કરવાનો અધિકાર નથી. ખરેખર આ યોગ્ય ન લાગ્યું. અને હું હજી તમને એક વખત કહું છું, હું ડ્રાઈવરનો પક્ષ નથી ખેંચતો, એની પણ ભૂલ છે, પણ આ ભૂલ તમારે એની ભૂલ હતી તો તમારે ગાડી ઉભી રાખી એ ભાઈને કહી દેવું હતું. આવી રીતે બીજી વાર ના કરતા. આવી રીતે આટલું બસ આપને કહી મારા જય માતાજી.